નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં આપણે ગયા વિડીયોની અંદર મોડલ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદો આ ચેપ્ટરની શરૂઆત કરેલી અને આ ચેપ્ટરની અંદર આપણે પહેલાં મોડલ વર્બ, આપણે કુલ 5 મોડલ વર્બ વિશે શીખવાનું છે. કેન, મે, માઇટ, શુડ અને મસ્ટ. એમાં આપણે શરૂઆત કરી અને પહેલું મોડલ વર્બ કેન, એના વિશે આપણે માહિતી મેળવી કે ક્યારે કેન વપરાય. તો પહેલાં તો પ્રશ્નાર્થ વાક્ય, સાદું વાક્ય એટલે કે હકાર વાક્ય અને નકાર વાક્ય, એમાં એના આપણે જુદા જુદા ઉપયોગો વિશે શીખ્યા કે હકાર વાક્ય હોય તો આપણી આ પોતાની ક્ષમતા, શક્તિ કે પછી આવડત બતાવવા માટે વપરાય. નકાર વાક્ય હોય તો આપણી બિન આવડત, અશક્તિ કે અક્ષમતા બતાવવા માટે વપરાય. પ્રશ્ન વાક્ય હોય તો બીજાની આવડત, બીજાની શક્તિ અથવા તો બીજાની ક્ષમતા જાણવા માટે કેન વપરાય છે. એના વિશે આપણે માહિતી મેળવી. ત્રણેયના પ્રશ્ન વાક્ય, સાદું વાક્ય અને હકાર વાક્ય એટલે નકાર વાક્ય, એને આપણી વાક્ય રચના જોઈ, એના ઉદાહરણ દ્વારા આપણે સમજી લીધું કે કેન ક્યારે વપરાય. તો આજે આપણે મોડલ વર્બ તરીકે મે અને માઇટ એના વિશે શીખશું. મે અને માઇટ બે એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે અને મેના કેટલાક બીજા ઉપયોગો છે જેની જગ્યાએ મેની જગ્યાએ મે વાપરી શકાતું નથી. તો આપણે એ બધું આજે જોઈશું. તો માઇટ છે એ ખરેખર મેનું ભૂતકાળનું રૂપ છે. માઇટ છે, માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે. મેનું ભૂતકાળનું રૂપ માઇટ છે. હવે આનો આપણે ગુજરાતી અર્થ લઈએ તો કદાચ શકવું એમ થાય. ગુજરાતી અર્થ તો કદાચ અને શકવું. વિદ્યાર્થી મિત્રો, આજે મે અને માઇટ છે એ હકાર વાક્ય અને નકાર વાક્ય બેયમાં સમાન રીતે વપરાય છે. એટલે કે હકાર વાક્ય અને નકાર વાક્ય વાક્યમાં સમાન રીતે વપરાય છે. હકાર વાક્ય અને નકાર વાક્યમાં બે સમાન રીતે વપરાય છે. તો આપણે પહેલાં તો હકારની વાક્ય રચના જોઈ. જો કે બેયની વાક્ય રચના સેમ છે એટલે હું જ્યારે લખીશ ત્યારે મે અને માઇટ બે સાથે લખીશ. વચ્ચે આવી રીતે ઓબ્લિક કરી અને મે અને માઇટ લખીશ. તો પહેલું આપણું હકાર વાક્ય રચના, જેમ આપણે કેનની વાક્ય રચના શીખ્યા એવી રીતે જ અહીંયા મે અને માઇટની વાક્ય રચના છે. તો પહેલી હકાર વાક્ય રચના, હકાર વાક્ય. તો એમાં પહેલી વાક્ય રચના જોઈએ આપણે. તો વાક્ય રચનામાં કરતા પછી તરત જ ક્રિયાપદ આવવું જોઈએ. તો અહીંયા મોડલ વર્બ જે ક્રિયાપદ છે આપણે એને જ લેવાના છે. એટલે કે મે અથવા તો માઇટ બેની વાક્ય રચના સરખી છે એટલે હું મે અને માઇટ બે સાથે જ લઈશ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દો. આ થઈ હકાર વાક્ય રચના. કોની? મે અને માઇટ બેની. કારણ કે આપણે કીધું ને કે સમાન રીતે વપરાય છે. તો મે અને માઇટ બેને એકબીજાની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ. તો અહીંયા આપણે
વાક્ય રચના લખી, હકાર વાક્ય રચના કરતા, પછી મે અથવા માઇટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી અન્ય શબ્દો. તો આપણે એક્ઝામ્પલ જોઈએ, એનું ઉદાહરણ જોઈએ કે વી મે માઇટ બાય અ ન્યૂ સ્કૂટર. એક્ઝામ્પલ, તો વી મે અથવા તો માઇટ. વી કરતા છે, મે અને માઇટ આપણો મોડલ વર્બ છે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે બાય. વી મે માઇટ બાય, પછી અન્ય શબ્દમાં આ ન્યૂ સ્કૂટર. વી મે માઇટ બાય અ ન્યૂ સ્કૂટર એટલે એનું ગુજરાતી થશે અમે કદાચ નવું સ્કૂટર ખરીદીએ. અમે કદાચ નવું સ્કૂટર. અહીં આપણે એનો ગુજરાતી જોયું, ગુજરાતી અર્થ કદાચ, એટલે અહીંયા પણ આપણે શું આવ્યું? કદાચ. અહીંયા નવું સ્કૂટર લઈએ અથવા તો ખરીદીએ. આ થયું એનું ગુજરાતી કે વી મે માઇટ બાય અ ન્યૂ સ્કૂટર, અમે કદાચ નવું સ્કૂટર ખરીદીએ. તો વાક્યની અંદર આપણે જોયું કે કદાચ આપણે કીધું કે એક તો મે અને માઇટ છે એ ખરેખર આપણે ક્રિયાની અચોક્કસતા દર્શાવે છે. એના ઉપયોગમાં જોઈએ આપણે તો કે અહીંયા જોઈએ આપણે ઉપયોગ, તો એક તો ક્રિયાની અચોક્કસતા, અચોક્કસતા દર્શાવે છે. ક્રિયાની અચોક્કસતા, અહીંયા કદાચ સ્કૂટર લઈએ, કદાચ ન પણ લે, ક્રિયા નક્કી નથી કે ખરેખર સ્કૂટર લેશે, એવું કોઈ નક્કી નથી કે લઈએ જ અમે. એટલે કે અચોક્કસતા છે, કદાચ લે પણ અને કદાચ ન પણ લે, એટલે કે ક્રિયાની અચોક્કસતા દર્શાવે છે. એટલે અચોક્કસતા છે એટલે આપણે અહીંયા મે અથવા માઇટ લીધું. ક્રિયાની અચોક્કસતા છે. કદાચ સ્કૂટર નવું લઈએ ખરા અને ન પણ લેવાય, એટલે એકદમ ફાઇનલ આપણે કહી ન શકીએ કે અહીંયા સ્કૂટર લેશી જ. અમે કદાચ નવું સ્કૂટર લઈએ, કદાચ નવું ન પણ લે, એટલે ક્રિયાની અચોક્કસતા દર્શાવે. જ્યારે વાક્યમાં ક્રિયાની અચોક્કસતા દર્શાવવામાં આવે ત્યારે મે અથવા માઇટ મોડલ વર્બનો ઉપયોગ કરવામાં આવે. જેમ કેનની અંદર આપણી શક્તિ બતાવવાની હોય અથવા તો અશક્તિ બતાવવાની હોય અથવા તો સામેની વ્યક્તિની શક્તિ આપણે જાણવાની હોય ત્યારે આપણે કેન વાક્યમાં વાપરતા હતા. એવી રીતે અહીંયા વાક્યની અંદર નવું સ્કૂટર કદાચ લઈએ તો અચોક્કસતા જ્યારે વાક્યની અંદર દર્શાવવામાં આવે ત્યારે વાક્યમાં મે અને માઇટ ક્રિયા ચોક્કસ રીતે કહી ન શકીએ કે આ થશે જ, તો એવી અચોક્કસ ક્રિયા જે છે, તો એવી અચોક્કસ ક્રિયા દર્શાવવા માટે આપણે મે અથવા માઇટનો ઉપયોગ કરીએ. હવે આપણે નકાર વાક્ય જોઈએ. નકાર વાક્ય, તો નકાર વાક્યમાં એની વાક્ય રચના જેમ આપણે કેનની વાક્ય રચના હતી એવી રીતે અહીંયા મે અને માઇટની નકાર વાક્ય રચના છે. પણ કેનને આપણે કેન અને નોટને આપણે એક સાથે ભેગું લખતા હતા, એને જુદું પાડતા નહોતા. પણ અહીંયા આપણે ભેગું લખવાનું નથી. કેન જ એક એવું છે કે એમાં કેન અને નોટ બે જ્યારે ભેગા લખી ત્યારે ભેગું લખવાનું છે, એને જુદું લખવાનું નથી. પણ અહીંયા મે અને માઇટ સાથે નોટ આવે પણ એ જુદું આવશે. બરાબર? તો પહેલું કરતા, કરતા પછી તરત જ ક્રિયાપદ એટલે કે આપણે મે અને માઇટ, પછી તરત નકાર વાક્ય એટલે કે નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી અન્ય શબ્દો. કરતા, કરતા પછી મે અને માઇટ, પછી નોટ.
ખાસ નોટની જગ્યા ખાસ યાદ રાખજો. કરતા પછી આપણે જેમ દરેક કાર્ડની અંદર કરતા પછી ક્રિયાપદ, તો ક્રિયાપદ તરીકે આપણે મે અને માઇટ છે, મોડલ વર્બ છે, એટલે પછી તરત જ નોટ આવે અને પછી જે મુખ્ય ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો આનું ઉદાહરણ જોઈએ. ઇટ મે માઇટ નોટ બી ટ્રુ. એક્ઝામ્પલ, ઇટ મે અથવા માઇટ, પછી તરત નકાર વાક્ય એટલે નોટ, ક્રિયાપદ ટ્રુ. ઇટ મે માઇટ નોટ બી ટ્રુ. તે કદાચ સાચું ન હોય. કદાચ સાચું ન હોય. જો અહીંયા પણ આપણને ક્રિયાની અચોક્કસતા દર્શાવી છે. તે કદાચ સાચું ન હોય. કદાચ કીધું. કદાચનો અર્થ શું થયો કે કદાચ એ સાચું પણ હોય અને કદાચ એ સાચું પણ ન હોય. એટલે અહીંયા ક્રિયાની અચોક્કસતા દર્શાવી છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્રિયાની અચોક્કસતા દર્શાવવા માટે આપણે મે અને માઇટનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. મે અને માઇટ. તો માઇટ છે એ મેનું એક ભૂતકાળનું રૂપ છે. મેનું ભૂતકાળનું રૂપ માઇટ છે. ગુજરાતી અર્થ કદાચ અથવા તો શકવું. કદાચ એટલે કે ઉપયોગ જોઈએ આપણે તો એના ગુજરાતી અર્થ પ્રમાણે આપણને ખબર પડે કે કદાચ એટલે કે ઉપયોગ તો ક્રિયાની અચોક્કસતા દર્શાવે છે. કોઈ ક્રિયા ખરેખર થશે કે નહીં થાય એવું ચોક્કસપણે કહી શકાય નહીં, ત્યારે એને ક્રિયાની અચોક્કસતા કહેવાય. કોઈ ક્રિયા ચોક્કસપણે થશે અથવા તો નહીં થાય એવું ચોક્કસપણે આપણે કહી શકતા ન હોય ત્યારે એની ક્રિયાની અચોક્કસતા કહેવાય. આપણે બે ઉદાહરણ જોયા. તો બે ઉદાહરણમાં આપણે કહીએ છીએ કે ક્રિયાની ચોક્કસતા છે. અમે કદાચ નવું સ્કૂટર લઈએ, તો આમાં ક્રિયાની ચોક્કસતા છે કે નવું સ્કૂટર લેશે જ? ના, ક્રિયાની ચોક્કસતા નથી. અહીંયા આપણને કીધું કદાચ. કદાચ એટલે કદાચ લે પણ ખરા અને ન પણ લે. એટલે કે કદાચ જે છે એટલે ક્રિયાની અચોક્કસતા દર્શાવે છે કે ખરેખર આ ક્રિયા થશે કે નહીં થાય એવું ચોક્કસ રીતે દર્શાવી શકતા નથી. અચોક્કસ રીતે આપણે કહી શકીએ છીએ કે કદાચ લેવામાં આવે અને કદાચ લેવામાં ન પણ આવે. એવી રીતે અહીંયા જુઓ, તે કદાચ સાચું ન હોય, તો કદાચ શબ્દ આવ્યો. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે કદાચ છે, કદાચ સાચું હોય અને કદાચ સાચું ન પણ હોય, ખોટું પણ હોય. એટલે કે કદાચ સાચું ન હોય એટલે કે ક્રિયાની અચોક્કસતા છે. અહીંયા સાચું છે ખરું અથવા તો નથી પણ એ આપણને પૂરેપૂરી માહિતી નથી. એટલે કે ક્રિયાની અચોક્કસતા છે. હકાર વાક્ય રચના જોઈ લઈએ આપણે. તો કે કરતા પછી મે અથવા માઇટ અને પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ. જેમ આપણે સાદા વર્તમાન કાળમાં ને એમાં ડુ અને ડજ પછી સહાયકારક ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા હતા, એવી રીતે અહીંયા પણ આ મે અને માઇટ સહાયકારક ક્રિયાપદો છે એટલે પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દો. એવી રીતે નકાર વાક્યની અંદર તો કે કરતા પછી તરત મે અને માઇટ અને પછી તરત નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો. તો સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે ક્યારે મે અને ક્યારે આપણે મે અને માઇટ ક્યારે વપરાય? તો કે ક્રિયાની અચોક્કસતા હોય કે ક્રિયા ખરેખર થશે કે નહીં થાય એવું ચોક્કસપણે કહી શકતા ન હોય એવી ક્રિયાની અચોક્કસતા દર્શાવવા માટે આપણે મે અથવા માઇટનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે મે અને માઇટ બેને એકબીજાની જગ્યાએ વાપરી શકતા હતા. કદાચ અહીંયા આપણે એમ કહીએ કે વી માઇટ બાય અ ન્યૂ સ્કૂટર, તો પણ સાચું છે. વી મે બાય અ ન્યૂ સ્કૂટર, તો પણ સાચું છે. આઈ મે નોટ બી ઇટ મે સોરી અહીંયા ઇટ આવશે. ઇટ મે નોટ બી અ ટ્રુ અથવા તો ઇટ માઇટ નોટ બી અ ટ્રુ, તો બે સાચું છે. કારણ કે આપણે કીધું કે હકાર વાક્ય અને નકાર વાક્યમાં બેમાં સમાન રીતે વપરાય છે. મે અને માઇટ બે હકાર વાક્ય અને નકાર વાક્યમાં સમાન રીતે વપરાય છે. તો અત્યાર સુધી આપણે બેને સમાન રીતે વાપરતા હતા.
પણ હવે આપણે જે આગળ શીખવા જઈ રહ્યા છીએ એ આગળની અંદર આપણે મેના કેટલાક બીજા ઉપયોગ, ફક્ત મેના, કે જેમાં આપણે ફક્ત મેનો જ ઉપયોગ કરશી એવા બીજા કેટલાક ઉપયોગો છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. મેના બીજા ઉપયોગો. મેના ઉપયોગ જ્યાં ફક્ત હવે આપણે મેને જ વાપરવાનો છે. હવે આની જગ્યાએ આપણે માઇટને નહીં મૂકી શકીએ, મેને જ મૂકવાનો છે. એટલે મે એના બીજા ઉપયોગો તો એક તો પહેલું જે છે એ રજા અથવા પરવાનગી. રજા અથવા પરવાનગી માગવા માટે પણ મે વપરાય છે. રજા અથવા પરવાનગી. રજા અથવા પરવાનગી. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ક્લાસની બહાર હોય અને પછી ક્લાસની અંદર આવો અને કોઈ સર કે ટીચર ક્લાસની અંદર હોય ત્યારે તમે પહેલાં અંદર જવા માટેની રજા માગો છો. મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ. તો મે આઈ કમ ઇન મેડમ, તો આ જે વાક્ય તમે રોજ વાપરો છો એ ખરેખર આ જે છે એ રજા પરવાનગી માગવા માટે આપણે મે વાપરીએ છીએ. મે આઈ કમ ઇન સર, શું હું અંદર આવી શકું? એવી આપણે એક રજા માગીએ છીએ. એ રજા મેળવવા માટે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવું જે વાક્ય છે કે રજા પરવાનગી મેળવવા માટે જે આપણે વાક્યમાં મેં વાપરીએ છીએ એવું વાક્ય, એટલે કે આવું વાક્ય જે છે, આવું વાક્ય હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બને છે. જ્યારે તમે રજા માગો છો ત્યારે રજાવાળું જે વાક્ય છે, મેવાળું વાક્ય, એ હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બને છે. મે આઈ કમ ઇન સર, શું હું અંદર આવી શકું? તો આપણે પ્રશ્ન પૂછો, અંદર આવવા માટેની રજા મેળવવા માટે આપણે પૂછ્યું. એટલે કે આવું વાક્ય છે, એટલે કે જ્યારે રજા પરવાનગી મેળવવાનું વાક્ય હોય એ હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો એક વાક્ય રચના આની જોઈએ આપણે. આપણે કીધું ને કે વાક્ય પ્રશ્નાર્થ બને છે. તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે અત્યાર સુધી આપણે શું કરતા હતા? દરેક કાર્ડની અંદર જુઓ કે કેનવાળું વાક્ય જુઓ તો એમાં આપણે એ જે ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ. તો અહીંયા પણ આપણે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. તો કે પહેલાં મે આવશે, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ વત્તા અન્ય શબ્દો અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે આપણને કીધું ને કે આવું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બને છે, એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્નમાં પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્ન વાક્યની અંદર હોય છે. આનું આપણે એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં મે વી ગો ટુ સી આ ફિલ્મ પાપા. એક્ઝામ્પલ, મે વી go to see a film
પાપા. અહીંયા આપણે આનું ગુજરાતી થશે કે શું અમે ફિલ્મ જોવા જઈએ પપ્પા? શું અમે ફિલ્મ જોવા જઈએ પપ્પા? આ એનું ગુજરાતી. એટલે કે ફિલ્મ જોવા જવા માટે આપણે પપ્પાની મંજૂરી અથવા તો પરવાનગી અથવા તો રજા માગીએ છીએ. રજા અને પરવાનગી માટે આપણે શેનો ઉપયોગ કર્યો? તો કે મેનો. રજા અને પરવાનગી મેળવવા માટે મેં વપરાય. પણ આવું વાક્ય પ્રશ્ન વાક્ય બને તો અહીંયા પ્રશ્ન વાક્ય બન્યું. વાક્યની શરૂઆતમાં આપણે મેં મૂક્યું અને પ્રશ્ન વાક્ય બનાવ્યું કે મે વી ગો ટુ સી આ ફિલ્મ પાપા? શું અમે ફિલ્મ જોવા જઈએ પપ્પા? એટલે કે પપ્પા પાસેથી ફિલ્મ જોવાની રજા માગીએ છીએ. અને જ્યારે રજા માગીએ મેં દ્વારા ત્યારે આવું વાક્ય હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બને છે. ખાસ યાદ રાખજો. સમજાઈ ગયું? તો હવે આપણે મેનો બીજો ઉપયોગ જોઈએ. પહેલો ઉપયોગ શું હતો કે રજા અથવા પરવાનગી મેળવવા માટે આપણે મેં વાપરીએ છીએ. હવે રજા અને પરવાનગી સિવાય આપણે કોઈને આશીર્વાદ આપવાના હોય અથવા તો શુભેચ્છા આપવાની હોય ત્યારે પણ મેં વપરાય છે. એટલે કે આશીર્વાદ અથવા શુભેચ્છા આપવા માટે પણ મેં વપરાય છે. કોઈને આશીર્વાદ આપવાના હોય કે કોઈને શુભેચ્છા આપવાની હોય ત્યારે પણ આપણે મેં વાપરીએ છીએ. હવે આપણે જોયું કે વાક્યની શરૂઆતમાં જ્યારે આપણે મેં મૂક્યું ત્યારે વાક્ય કેવું બન્યું? પ્રશ્નાર્થ વાક્ય બન્યું. પણ અહીંયા જ્યારે આશીર્વાદ અને શુભેચ્છા આપવાની હોય ત્યારે એ ખરેખર વાક્યમાં મેં વાક્યની શરૂઆતમાં વપરાય. વાક્યની શરૂઆતમાં મેં વપરાય છે. પણ જ્યારે શુભેચ્છા અથવા તો આશીર્વાદ આપતા હોય ત્યારે વાક્યની શરૂઆતમાં ભલે મેં વપરાય પણ આવું વાક્ય કોઈ દી પ્રશ્નાર્થ બનતું નથી. ખાસ આ પ્રકારના વાક્યોમાં મેં વાક્યની શરૂઆતમાં પણ મેં વાક્યની શરૂઆતમાં વપરાય છે. પરંતુ આવું વાક્ય પ્રશ્નાર્થ બનતું નથી. પ્રશ્નાર્થ વાક્ય બનતું નથી. સમજાયું મિત્રો? કે આશીર્વાદ અને શુભેચ્છા આપતા હોય ત્યારે મેં વપરાય. મેં વાક્યની શરૂઆતમાં વપરાશે પણ તેમ છતાં જ્યારે આશીર્વાદ શુભેચ્છા આપતા હોય ત્યારે એ ખરેખર પ્રશ્નાર્થ બનતું નથી. એની વાક્ય રચના જોઈ લઈએ આપણે. વાક્ય રચનામાં મેં વાક્યની શરૂઆતમાં વપરાય એટલે આપણે પહેલાં મેં મૂકી દીધું. હવે અહીંયા જેમ પ્રશ્ન વાક્યની વાક્ય રચના છે એમ જ છે પણ આપણે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું નથી. પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી અન્ય શબ્દો.
મેં પછી કરતા, કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દ, પણ અહીંયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, એટલે કે આવું વાક્ય ભલે વાક્યમાં મેં વાક્યની શરૂઆતમાં મૂક્યો પણ વાક્ય પ્રશ્નાર્થ બનતું નથી. બરાબર? એક્ઝામ્પલ જોઈએ. મેં, આ થઈ ગયું આપણું શુભેચ્છા આપવા માટે વાક્યની શરૂઆતમાં આપણે મેં વાપરતા હતા એ મેં. પછી ગોડ મેક યુ ઓફ 100 યર, ગોડ મેક યુ ઓફ 100 એટલે 100, YARS. વાક્યની શરૂઆતમાં મેં વાપર્યું પણ પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું નથી. એટલે વાક્ય, આવું વાક્ય ભલે વાક્યની શરૂઆતમાં મેં વપરાય છે પણ આશીર્વાદ અને શુભેચ્છા આપતા હોય ત્યારે આપણે એ પ્રશ્ન વાક્ય બનતું નથી. આનું ગુજરાતી જોઈએ કે ભગવાન તમને 100 વર્ષના કરે. મે ગોડ મેક યુ ઓફ 100 years, ભગવાન તમને 100 વર્ષના કરે. એક આપણે આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપ્યા ત્યારે આપણે મેને વાક્યની શરૂઆતમાં મૂક્યું. મેને વાક્યની શરૂઆતમાં મૂક્યું. વાક્યની શરૂઆતમાં મૂક્યા પછી પણ આપણે વાક્યમાં પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી કર્યું. એટલે કે વાક્ય ભલે મેં વાક્યની શરૂઆતમાં આવ્યું પણ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનતું નથી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ફરીથી એક વખત જોઈ લો કે પહેલું મેના ઉપયોગોની અંદર આપણે જોયું કે રજા અને પરવાનગી મેળવવા માટે મેં વપરાય. તમે ક્લાસની અંદર આવો છો ત્યારે તમે ક્લાસના દરવાજે સર કે ટીચર જે મેડમ હોય એની પાસે તમે રજા માગો છો કે મે આઈ કમ ઇન સર અથવા તો મે આઈ કમ ઇન ટીચર. તો આ જે રજા તમે માગો છો એ શું છે કે મેનો ઉપયોગ છે. કે મેં જ્યારે રજા અને પરવાનગી માગીએ ત્યારે એવું વાક્ય પ્રશ્ન વાક્ય બને છે. તો મે આઈ કમ ઇન સર, તો આ વાક્ય કેવું બન્યું? પ્રશ્ન વાક્ય બન્યું. અને વાક્યની શરૂઆતમાં મેં વપરાયું. સમજાઈ ગયું? મે વી ગો ટુ ફિલ્મ પાપા, શું અમે ફિલ્મ જોવા જઈએ પપ્પા? તો આ પપ્પા પાસે ફિલ્મ જોવાની આપણે પરવાનગી મેળવવાની છે. તો એ વાક્ય પણ, અને એનો જવાબ છે હા અથવા નામાં, એટલે કે યસ અને નોમાં આવે. હવે આગળ જોઈએ તો મેના બીજા ઉપયોગોની અંદર એક આશીર્વાદ અને શુભેચ્છા આપવા માટેનો. તો જ્યારે આશીર્વાદ અને શુભેચ્છા આપીએ ત્યારે એ વાક્ય જે છે એ ખરેખર વાક્ય છે એમાં વાક્યની શરૂઆતમાં મેં વપરાય છે. અહીંયા આપણે જોયું કે આ પ્રકારના વાક્યોમાં, એટલે કે આશીર્વાદ શુભેચ્છા આપવાના વાક્યોમાં આ જે મેં છે એ મેં વાક્યની શરૂઆતમાં વપરાય છે. પણ વાક્યની શરૂઆતમાં જ્યારે આપણે ક્રિયાપદ વાપરીએ ત્યારે વાક્ય ખરેખર પ્રશ્ન વાક્ય બને, પણ આ વાક્ય પ્રશ્ન વાક્ય બનતું નથી. ખાસ યાદ રાખજો, આશીર્વાદ અથવા શુભેચ્છા આપતા હોય ત્યારે વાક્યની શરૂઆતમાં મેં વપરાય છે પણ આ વાક્ય પ્રશ્નાર્થ બનતું નથી. ખાસ યાદ રાખજો. એની વાક્ય રચના પ્રશ્ન વાક્યની વાક્ય રચના છે એવી જ એની પણ વાક્ય રચના છે. તો અહીંયા મેં પછી તરત જ કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દો, પણ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નથી કારણ કે વાક્ય પ્રશ્ન બનતું નથી. ખાસ યાદ રાખજો. એક્ઝામ્પલ જોયું, મે ગોડ મેક યુ ઓફ 100 years, તો કે ભગવાન તમને 100 વર્ષના કરે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આથી આપણી મે અને માઇટની વાક્ય રચનાઓ, અને એ ક્યારે વપરાય? ખાસ મે અને માઇટ ક્રિયાની અચોક્કસતા દર્શાવવા માટે વપરાય છે કે ક્રિયા ચોક્કસપણે થશે જ અથવા તો નહીં જ થાય એવું આપણે કહી શકતા નથી. ત્યારે આપણે મે અને માઇટ વાપરી. આપણે એમ જોઈએ કે આકાશની અંદર વાદળ હોય, બહુ ઘાટા વાદળો હોય, બહુ કાળા ડિબાંગ જેવા વાદળો હોય, તો વરસાદ પડશે જ
ના ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડે, કારણ કે પડશે જ એવું ચોક્કસપણે કહી શકાય નહીં. એટલે કે ક્રિયાની અચોક્કસતા છે. ક્રિયાની અચોક્કસતા હોય ત્યારે આપણે આ મે અથવા માઇટ વાપરીએ છીએ, અને એ સિવાય આપણે મેના બીજા કેટલાક ઉપયોગો જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોની અંદર આપણે બીજા એક મોડલ વેબ વિશે શીખશું. ત્યાં સુધી આનો અભ્યાસ કરતા રહો. નમસ્કાર.